ઉદ્ગમ સ્કૂલ સામે અરજી કરનારા અરજદારોને 60,000નો દંડ. હાઈકોર્ટે અરજદારને કહ્યું, તમારી વિશ્વસનીયતા ઉપર શંકા, વારંવાર થતી આવી અરજીઓ રોકવી જરૂરી. નભોઈ પાસે કેનાલમાં ઝંપલાવનાર મહિલાનું રેસ્ક્યુ. ગાંધીનગરમાં ફાયરની 26 ટીમો નદી અને કેનાલના પોઇન્ટ્સ પર તૈનાત. હોળીના તહેવાર પર જાનહાનિ ટળી. કૌટુંબિક ઝઘડામાં મહિલા સહિત 2 પર હુમલો. મારી મમ્મી સાથે કેમ ઝઘડો કર્યો કહી લાકડી અને ગળદાપાટુનો માર માર્યો. 4 સામે ફરિયાદ. છરી અને લોખંડના પાઇપ સાથે ઘરમાં ઘૂસી 6 શખ્સોએ આતંક મચાવ્યો. ખેડૂતવાસમાં જૂની અદાવતમાં પરિવાર પર હુમલો કર્યો. જાનથી મારી નાખવાની ધમકી આપી. સુરતમાં રાત્રે 2 કારખાનામાં આગ. ભટારા રોડ અને વેડ રોડ ખાતે એમ્બ્રોઇડરી અને લુમસના કારખાનામાં આગથી અફરાતફરી. મશીનરીઓ સહિત કપડાનો જથ્થો બળીને ખાખ.